રોહિતની 5 દિવસની સરેરાશ બચત ₹260 છે. જો તેની પ્રથમ 4 દિવસની બચત અનુક્રમે 235, 240, 345 અને 358 છે, તો પછી 5મા દિવસની બચત કેટલી થશે? તો આપણે ધારી લેવી કે ધારો કે 5મા દિવસની બચત બરાબર X રૂપિયા. હવે જો સરેરાશ આપી છે આપણને બચત, તો આપણે સરેરાશનું સૂત્ર જોઈ લઈએ. સરેરાશ બરાબર આપેલ સંખ્યાઓનો સરવાળો છેદમાં સંખ્યાઓ. તો આપેલ સંખ્યા કઈ કઈ છે? તો 4 તો આપણને આપી દીધી છે, 5મી આપણે x ધારી લીધી. હવે સરેરાશ કેટલી આપી? 260. તો એને અહીંયા લખી દો 260 બરાબર પેલા કોણ છે? તો કે 235 પ્લસ 240 પ્લસ 345 પ્લસ 358. આ તો 4 થઈ ગઈ. હવે કોણ? 5મા દિવસની x. તો આ બધાની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 5. હવે 5 અહીંયા છેદમાં આ બાજુ આવજો તો 260 ગુણ્યા 5 બરાબર 235, 240, 345 અને 358 નો સરવાળો કરશો આવશે 1178 અને પ્લસ x એમના એમ. 260 ગુણ્યા 5 કરશો તો એનો જવાબ આવશે 1300 બરાબર 1178 પ્લસ x. આપણે તો 5મા દિવસની બચત x ગોતવાનો, x ને એકલો કરો તો આ બાજુ આવી તો માઈનસ થઈ જશે. 300 માઈનસ 178 બરાબર x. આ બેની બાદબાકી કરો તો આવશે 122 બરાબર x. તો આપણે 5મા દિવસની બચત x ધારીથી નું મૂલ્ય મળી ગયું 122. ઓપ્શન નંબર 2.